તાપી હોય કે પછી સુરત જિલ્લો હોય કે પછી વલસાડ નવસારી બધે જ પાણી થઈ ગયું છે અને એમાં પણ સુરતના ગ્રામ્ય વિસ્તારોની હાલત છેલ્લા 3-4 દિવસથી આવી કફોડી છે। પછી એ પલસાણા હોય કે પછી બારડોલી હોય, અત્યારે જે દ્રશ્યો તમે જોઈ રહ્યા છો સુરતના બલેશ્વર ગામના દ્રશ્યો છે, જ્યાં જમીન શોધવી અત્યારે અઘરી થઈ ગઈ છે। જ્યાં જુઓ ત્યાં માત્ર ને માત્ર પાણી દેખાઈ રહ્યું છે અને ઊંચા ઊંચા ઝાડ દેખાઈ રહ્યા છે। કેટલાક માત્ર ખેતરો સમ ખાવા પૂરતા દેખાઈ રહ્યા છે, બાકી બધું જ પાણીની અંદર ડૂબી ગયું છે અને લોકો કહી રહ્યા છે અમારે અહીંથી નીકળવું તો નીકળવું કેવી રીતે? તંત્ર પણ અહીંયા પહોંચવા માટે અસક્ષમ હોય એવું લાગી રહ્યું છે અને એની સાથે સાથે જાણે કે જળ કર્ફ્યુ લાગી ગયો હોય અહીંયા એવું દેખાઈ રહ્યું છે। સુરત જિલ્લાની અંદરમાં 2 દિવસથી વરસાદ વરસી રહ્યો છે, જેને લઈને નદીઓ જે છે તે ગાંડીતુર થઈ છે। આપને દ્રશ્યો બતાવવા માંગીશ। આ દ્રશ્યો છે બલેશ્વર ગામેથી પસાર થતી 32 ગંગા ખાડીના, કે જે 32 ગંગા ખાડી સતત બીજા દિવસે તોફાની બની છે। 32 ગંગા ખાડીના જે પાણી છે એ બલેશ્વર ગામની અંદરમાં ઘૂસી ગયા છે અને 32 ગંગા ખાડી જે છે તે હવે ગાંડીતુર બની છે। ખાસ કરીને બલેશ્વર ગામના જે શ્રમજીવી પરિવાર છે, નીચાણવાળા વિસ્તારમાં રહેતા પરિવાર છે, આજે તમે જોઈ રહ્યા છો આજે બીજો દિવસ છે, ખાડીમાં પાણી ફૂલ ભરાઈ ગયું છે અને હજુ પણ ખાડીનું લેવલ ઓછું થયું નથી। એનું રીઝન એ છે કે જે ઉપર દબાણો છે એ દબાણો હજુ સુધી દૂર થયા નથી। એ લોકોને નોટિસો પણ આપવામાં આવી છે અને એ લોકોને બધી જ રીતના પૂરું ગાઈડલાઈન આપી દેવામાં આવ્યું છે, પણ હજુ સુધી એ લોકો એના ઉપર પૂરતું ધ્યાન આપ્યું નથી અને જે દબાણો છે દૂર કરે એ અમારી નમ્ર અરજ છે। ખાસ કરીને જે રીતે ગ્રામ પંચાયતના જે વિસ્તારની અંદરમાં ખાડી પર જે દબાણો કરવામાં આવ્યા છે, જેને લઈને લોકો જે છે એનો મુશ્કેલીનો સામનો વેઠવાનો વારો આવે છે। આપણે અન્ય દ્રશ્ય બતાવવા માંગીશ કે દ્રશ્યની અંદરમાં જે સ્ટેટની જે લાઈનો છે, જે વીજળીની લાઈનો છે તે પણ આપ જોઈ શકો છો કે ચાલુ વરસાદ છે, પાણી ભરાયો છે, પરંતુ એ લાઈનો પણ કાપવામાં નથી આવી। જે ગ્રામજનો જે છે તે અધિકારીઓને ગુહાર લગાવી રહ્યા છે કે આ પાણીની જે સમસ્યા છે એ હંમેશા માટે નિકાલ કરવામાં આવે, એવી હવે ગ્રામજનો દ્વારા રજૂઆત કરવામાં આવી રહી છે। ત્યાં સિરકાગઝી, સંદેશ ન્યૂઝ, બારડોલી।